સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। શહેરના કુલ 30 વોર્ડની 120 બેઠકો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। આ લોકશાહીના પર્વમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું। તેમણે અન્ય મતદારોને પણ જાગૃત રહીને વહેલી તકે મતદાન કરવા માટે અપીલ કરી છે। मतदान प्रक्रिया शुरू थई गई है। 7 वाग्याथी मतदान मथक पर लोकोनी लाइन लागी है, परंतु अत्यारे आपणे बधानो एक ज नेम छे, बधानो एक ज कहेवानुं छे के गरमी होय आप वहेलामां वहेला ठंडकना समयमां आवीने पोतानुं मतदान करो, वहेली सवारे करो, झड़पथी करो। बधाने मतदान मथक पर पहोंचवा अनुरोध करूं छुं। लोकोमां केवो उत्साह छे मतदान गजबनो उत्साह आप जोई शको छो। तैयारीओ जबरदस्त छे, कशुं कोई कचाश नथी। आप मंडप पर જોઈ શકો છો, પાણી પીવાનું પણ ઉપલબ્ધ કરાવ્યું છે, બેસવાની વ્યવસ્થા છે। મતદારો માત્ર મતદાન મથક પર પહોંચે।